આજે આપણે કાઠિયાવાડી રોટલો વઘારેલો બનાવીશું. તો એના માટે મેં લસણ, આદુ, મરચાં અને ડુંગળીની પેસ્ટ બનાવી છે. ટમેટાં, લીમડો, કોથમીર, હિંગ, મીડિયમ ખાટું દહીં, હિમાલયા સોલ્ટ, તેલ અને બધા જ મસાલો. તો હવે આપણે એમાં વઘાર કરશું. એમાં રાઈ નાખશું અને પછી રોટલીના શાકની જેમ જ વઘારવાનું કરવાનું છે. પણ આપણો આ કાઠિયાવાડી રોટલો છે. આદુ, મરચાં, લસણ અને ડુંગળીની પેસ્ટ. આવી રીતના ન્યૂઝપેપર પાથરવું એટલે પ્લેટફોર્મ ખરાબ ન થાય. આપણો રોટલો તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.